રોહિતભાઈ સોમાભાઈ પટેલ, ગામ ધાવત, તાલુકો કરજણ, જિલ્લો બરોડા। મારું ફાર્મ ધાવતમાં મેં આ જે બાયોચારનો પ્રોજેક્ટ મેં ચાલુ કર્યો છે। આ કોરોનાથી હું આ બનાવવાનું ચાલુ કર્યું છે। જે ખેતરમાં જે પ્રોબ્લેમ હતો કાર્બનની ઉણપ હતી, એટલે મેં કાર્બન પર સર્ચ માર્યું હતું અને એ હિસાબે એક બાયોચારનું મારી પાસે આવ્યું હતું અને હું જે બાયોચાર જે ગ્રુપમાં જે અંદર એન્ટ્રી મારીને, કારણ કે મારો અભ્યાસ બહાર જ છે, ઇંગ્લિશ આવડતું નથી, એટલે મારે કંઈક મિસ્ટેક થતી હોય તો એ લોકો મને રિપીટમાં આવી રીતે મને ઓપ્શન આપ્યા કરે। 8 મહિના સુધી મારું કન્ટિન્યુ ચાલ્યું અને 8 મહિના પછી બી મને એ લોકોએ મને ડોલરમાં મને એન્ટ્રી આપી, એક સભ્ય બનાવ્યો। બધા સાયન્ટિસ્ટો છે, હું એક જ એમાં 12 પાસ છું। હું બાંબુ બહારથી લાવ્યા મેં સ્ટાર્ટિંગથી, કારણ કે મને ખબર પડે કે બાંબુમાં જેટલા બી અત્યારે જે આપણે લાકડું છે એની કેપેસિટીમાં બાંબુમાં 5 ગણો એનો રેફરન્સ છે, ઘણો ઉપયોગ થાય છે। અને હોલ જે છે હોલ્સ એ 5 ગણા વધારે છે। એટલે જે વાંસ મેં જાતે બી બનાવ્યા છે, કારણ કે મેં 6 વીંગા વાંસ મેં જાતે બનાવ્યા છે। મારું 55 વીંગાનું ફાર્મ છે, એટલે 6 વીંગા મેં જાતે વાંસ બનાવ્યા છે। કે મારી પ્રોડક્ટ આવે હું વાંસ પાછી બધી બનાવી રહ્યો છું। તો આ કયા પ્રકારનું વાંસ છે? આ છે આપણે બુલેટ કહેવાય છે, બુલેટ એમ થી હું 12-15 પ્રકારની વસ્તુ બનાવી રહ્યો છું। ગવર્મેન્ટના જેટલા બી સ્ટોલ છે ત્યાં એ લોકો મને બોલાવે છે ને દરેક જગ્યાએ મારું સેલિંગ સારામાં સારું, બધા આખા જે ગવર્મેન્ટના સ્ટોરમાં સારામાં સારું મારું સેલિંગ થાય છે ને હાઈએસ્ટ રેકોર્ડ છે ને બધા મને વખાણે છે ને મારા રિપીટ 10 વખત રિપીટ ગ્રાહક છે, 10-15 વખત રિપીટ થયા ગ્રાહક। એટલે શેમ્પુ બનાવ્યું છે, બંબુ શેમ્પુ બનાવ્યો છે વાંસનો, એ બી તમારે હેરફોલ અને ખોળા માટે છે। એ આપણે જનરલી શેમ્પુ છે તે નાના છોકરાથી માંડીને મોટાને બી શેમ્પુ કરી શકો છો। પછી બીજું ચારકોલ પાવડર બનાવે, એક્ટિવ ચારકોલનું જે છે ને બોડી વોશ બનાવ્યું છે, બોડી વોશ છે ને ફેસ વોશમાં બી કામ આપે છે। મીઠું બી બનાવવા જઈ હા, મીઠું બંબુ શોલ બી બનાવવા જઈ રહ્યો છે, બંબુ શોલ બી બનાવવા